અંકલેશ્વરના અમન માર્કેટમાં કેટલાક ભંગારિયાઓ દ્વારા ગૌચરની જમીન અને કોમન પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરી રહ્યા છે। કાપોદ્રા પંચાયત હસ્તક આવેલી ગૌચરની જમીન કે જેનો સર્વે નંબર 173 છે અને જેનો જૂનો સર્વે નંબર 339 છે। આ ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે અમન માર્કેટના ભંગારિયાઓ દ્વારા કબજો જમાવીને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત મટીરિયલ લાવીને ગૌચરની જગ્યા પર ગેરકાયદેસર રીતે નિકાલ કરી રહ્યા છે અને પ્રદૂષણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। આ ભંગારિયાઓ દ્વારા ગૌચરની જમીનમાં કચરો ગેરકાયદેસર નિકાલ કરી ગૌચરની જમીનને નુકસાન પહોંચાડી રહ્યા છે। કાપોદ્રા ગ્રામ પંચાયતના અધિકારીઓને સરપંચ દ્વારા કચરો નાખવા બદલ અને ગૌચરની જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ અમન માર્કેટના ભંગારિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરે અને નોટિસ આપીને જીપીસીબી તેમજ મામલતદાર સહિત કલેક્ટરને નોટિસ અંગેનો રિપોર્ટ મોકલી આપવામાં આવે, જેથી કરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમન માર્કેટના ભંગારિયાઓ સામે ગૌચરની જમીન પર કબજો જમાવીને બેઠા છે અને ગૌચરની જમીન પર ગોરખધંધાઓ કરી રહ્યા છે તેવા ભંગારિયાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કડક અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભંગારિયાઓને કાયદાનું ભાન થાય। વાત અહીંયાથી નથી અટકતી। અમન માર્કેટના ભંગારિયાઓનું બીજું પણ એક કારસ્તાન સામે આવ્યું છે। અમન માર્કેટના ભંગારિયાઓ દ્વારા અમન માર્કેટના જ કોમન પ્લોટ પર કેમિકલયુક્ત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી રહ્યા છે અને કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે ખોટો ઉપયોગ કરી રહ્યા છે। જો કે જે તે સમયે અમન માર્કેટ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે કોમન પ્લોટ અંગે એક સ્પષ્ટ ખુલાસો સરકારી દસ્તાવેજમાં કરવામાં આવ્યો છે। આ કોમન પ્લોટનો ઉપયોગ માત્ર ને માત્ર ગાડીઓના લોડિંગ અનલોડિંગ કરવા માટે જ કરવાનો રહેશે તેવું સ્પષ્ટ લખેલ છે, પરંતુ અમન માર્કેટના બેફામ બનેલા ભંગારિયાઓ દ્વારા આ કોમન પ્લોટ પર કેમિકલયુક્ત પ્લાસ્ટિક વેસ્ટ અને સોલિડ વેસ્ટનો નિકાલ કરી રહ્યા છે। કોમન પ્લોટની જગ્યાનો ગેરકાયદેસર રીતે ખોટો ઉપયોગ કરી રહ્યા છે। આ કોમન પ્લોટમાં રહેલા કેમિકલયુક્ત પ્લાસ્ટિકના કચરા અને સોલિડ વેસ્ટ અંગે અંકલેશ્વર જીપીસીબી તેમજ ગાંધીનગર વડી કચેરી જીપીસીબી ખાતે ફરિયાદ કરવામાં આવી છે। અમન માર્કેટ જે ભંગારિયાઓનો કોમન પ્લોટ અને ગૌચરની જમીન પર ગેરકાયદેસર કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરશે તો કાયદાનો કોરડો તેઓ પર ઝીકાશે અને કાયદો પોતાનું કામ કરશે તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી પણ ભવિષ્યમાં કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।